નમસ્કાર, હું ડોક્ટર કૌશિક ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક છેલ્લા 15 વર્ષથી ભાવનગર ખાતે કાર્યરત છે. આજે આપણી સાથે છે ડોક્ટર ધ્રુવીબેન મેઘાણી, કે જેમની પાસેથી આપણે બાળકોમાં થતી મણકાની વિવિધ તકલીફો વિશે જાણશું. તો ધ્રુવીબેન, એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ક્લિનિકમાં બાળકોની મણકાના કે સ્પાઇનના તમે કયા પ્રકારના પ્રોબ્લેમ જોતા હો છો? અમારે મેઇનલી બેક પેઇનના પેશન્ટ આવતા હોય છે, સ્કોલિયોસિસના પેશન્ટ આવતા હોય છે, કાઇફોસિસ જેવી પેશન્ટ આવતા હોય છે. તો તમે જે વાત કરી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ વિશે તમે સમજાવશો? સ્કોલિયોસિસમાં કરોડરજ્જુ હોય છે ને, એ એક સાઈડ વળી ગઈ હોય છે, અને કાઇફોસિસમાં કરોડરજ્જુ વધારે પડતી આગળની બાજુ ઝૂકી ગઈ હોય છે. તો આ સ્કોલિયોસિસ વાળા પેશન્ટ તમારી પાસે આવે એનું ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે નિદાન કેવી રીતે કરો? અમે એક્સરે હોય છે તો તેમાં કોપ્સ એંગલ ચેક કરીએ છીએ, અને તેમાં સાથે સાથે મણકા પણ રોટેટ થઈ ગયો છે, તેનો ચેક કરવા માટે અમે સ્કોલિયોમીટર યુઝ કરીએ છીએ. ઓકે, તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આ કન્ડિશન ટ્રીટ કરવામાં તમારો શું રોલ? અમે બાળકની કન્ડિશન જોઈ તેમને સ્ક્રોથ થેરાપી યુઝ કરીએ છીએ. તેમાં અમુક મસલ છે એ વીક હોય છે, અમુક ટાઈટ થઈ ગયા હોય છે, તે પ્રમાણે વિવિધ એક્ટિવિટી કરાવીએ છીએ. સ્કોલિયોસિસ વિશે થોડુંક વધારે ડિટેલમાં જઈએ તો સ્કોલિયોસિસ કયા પ્રકારના હોઈ શકે? ઇડિયોપેથિક સ્કોલિયો હોઈ શકે છે, બીજું સેકન્ડરી જેમ કે કોઈ ન્યુરોલોજીકલ કન્ડિશનના કારણે થઈ ગયો છે, જેમ કે બાળકમાં જન્મજાત કોઈ ડિઝીઝ હોય જેમ કે સ્પાઇના બાયફિડા છે, બીજું છે સેરેબ્રલ પાલ્સી છે, ડીએમડી, તેના કારણે થઈ શકે. તો સ્કોલિયોસિસને કારણે સેકન્ડરી કોમ્પ્લિકેશન શું થાય? તેમાં સેકન્ડરી કોમ્પ્લિકેશન ઘણા થઈ શકે છે. તેમાં લાંબા સમયગાળાથી જો એને ટ્રીટ ના કરવામાં આવે તો એમાં ફેફસા ઉપર અસર થઈ શકે છે, કારણ કે ફેફસા ઉપર તેમાં પ્રેશર આવે છે, તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. સ્કોલિયોસિસ કાઇફોસિસ માટે આપણે ઘણી બધી વખત જોયું છે કે બાળકને બ્રેસ પહેરાવવામાં આવે છે, તો એ વિશે તમારું શું માનવું છે? બ્રેસનું કારણ એ હોય છે કે તે પોઝિશન આપે છે, તે આજુબાજુના મસલને ટ્રીટ નથી કરતું. તો શું આ દરેક બાળક જેને કાઇફોસિસ સ્કોલિયોસિસ છે તો એમને દરેકને સર્જરીની જરૂર પડે? ઇટ ડિપેન્ડ્સ પેશન્ટની કન્ડિશન કેવી છે. આ એક ટીમ વર્ક છે જેમાં ફિઝિયોથેરાપિસ્ટ છે, પીડિયા ઓર્થોપેડિક છે, તેની નીડ પ્રમાણે આ ડિસાઈડ કરીએ છીએ. ઓકે, તો આપણે જ્યારે કાઇફોસિસ સ્કોલિયોસિસ જેવી બીમારીઓની વાત કરી કે બેક પેઇનની વાત કરી, તો અત્યારે આ પ્રોબ્લેમ વધવાનું કારણ શું? ઘણી વખત એવું બની શકે કે પેશન્ટ એટલે કે બાળક તે સ્ક્રીન ટાઈમિંગમાં છે કે હોમવર્ક કરતું હોય ત્યારે ખોટી પોઝિશનમાં બેઠું હોય છે. ઘણી વખત એવું બને છે કે સ્કૂલનો બેગનો વજન એટલો બધો હોય છે, તેના કારણે પણ આ તકલીફો થઈ શકે. તો બાળકના સ્કૂલના વજન વિશે વાત કરી તો સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઈએ? નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બાળકના વજન કરતાં 10% હોવું જોઈએ. ઓકે, તો તમે સ્કૂલ બેગ વિશે બોલ્યા, બાળકની પોઝિશન વિશે બોલ્યા, તો આ સ્કૂલ બેગ તો અનિવાર્ય છે જે બાળકને લઈને જવાનું છે, તો મા બાપને એના વિશે આપણે શું રસ્તો આપી શકીએ? એક્ઝેક્ટલી, સ્કૂલ બેગ લઈ જવું તો જરૂરી જ છે, પણ એવું કરી શકાય કે જતી વખતે બાળક આગળ સ્કૂલ બેગ પહેરે, આવતી વખતે પાછળ પહેરે, એ અલ્ટરનેટ વે છે. ઓકે, અને એક છેલ્લો પ્રશ્ન કે આ વસ્તુ જ્યારે ડેવલપ થતી હોય તો મા બાપને કેવી રીતે ખબર પડે કે મારા બાળકને આવી તકલીફ થઈ રહી છે? બેક પેઇન થતું હોય તો બાળક કહેશે, પણ કાઇફોસિસ અને સ્કોલિયોસિસ થતું હશે તો બાળકને બીજી કોઈ પ્રોબ્લેમ શરૂઆતમાં નહીં થાય, તો મા બાપ એ ઘરે કેવી રીતે જોઈ શકે? મા બાપ એવી રીતે ચેક કરી શકે કે ઘણી વખત એવું બને છે કે બાળકની પીઠમાં ભાગ કોઈ ઉપસેલો દેખાય છે. બીજી એક રીત છે કે બાળકને તમે આગળની તરફ ઝુકાવો, એની કરોડરજ્જુ ચેક કરો. જો એ ત્રાસી હોય તો હોઈ શકે છે, તેની માટે તમે નજીકના કોઈ થેરાપી સેન્ટરનો કોન્ટેક્ટ જરૂર કરો. ઓકે, તો આપણે ધ્રુવીબેન પાસેથી જાણ્યું કે બાળકની અંદર બેક પેઇન અને કાઇફોસિસ સ્કોલિયોસિસ જેવી તકલીફો જોવા મળે છે. ઘણી બધી વખત બેક પેઇન બાળકના બેગના વજનને કારણે થાય છે, અને નેશનલ એજ્યુકેશન પોલિસીના કીધા પ્રમાણે કે માત્ર બાળકના વજનના 10% જેટલું બેગનું વજન હોવું જોઈએ, પણ બેગ અનિવાર્ય છે એટલે બાળક જતી વખતે આગળ પહેરે અને આવતી વખતે પાછળ પહેરે તો બોડીનું બેલેન્સ જળવાઈ રહેશે, સ્પાઇન ઉપર બહુ જાજો લોડ નહીં પડે, અને
જો આવી તકલીફ થાય તો ચોક્કસથી તમારી નજીકના પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી સેન્ટરનો સંપર્ક કરી શકાય, કારણ કે જો બાળકને વહેલી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ડેફિનેટલી સેકન્ડરી કોમ્પ્લિકેશન્સ તો નિવારી જ શકાય છે, પણ ઘણી બધી વખત બાળકને સર્જરીમાંથી પણ બચાવીને બાળકની સ્પાઇન સરખી કરી શકાય છે. તો બને એટલું જલ્દી આનું નિદાન થાય અને બાળકની જલ્દી ટ્રીટમેન્ટ થાય તો ઘણા બધા બાળકોને આની અંદરથી આપણે બચાવી શકીએ. આભાર.